ઓ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજાને મોજમાં રહીશું. સોના વિડીયો જોતા બધા મોજમાં રહીશું. તો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજના મારા નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે કંઈ નહીં, નાયા ધોયા ઉપર કોસ્ટલું કરી દીધો નાવાનું. એમના મળ્યો નાવા દીધી વારો જ નહીં આવડી તમારે હજુ બધી ક્રિયા બાકી છે નાવા પાવાની બધી સમજી ગયા. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. અને આ તમારા ભાઈ નાયા વગેરે હીરો જેવો જ લાગતો એ તમને ખબર જ નહીં. A few inches later. સરસ મજાનું જૂની ભાઈને રેડ દીધું જો. થેન્ક્સ. લવ યુ. સરસ મજાનું રેડ દીધું છું અને આજે ખેતરમાં આવવાના ખાતરના ત્યાં જવાના છું તમને ખેતર મળું. ફાઇનલી મિત્રો હું આવી ગયો છું ખેતર અને ખાતરમાં ડાંગર નાખવા આવવાના એટલે સોરી ડાંગરમાં ખાતર નાખવા આવવાના હતા એવડા આવી ગયા છે. જુઓ દેખાય છે તમે? જુઓ કેટલા બધા માણા આવ્યા. આ બધા ખાતર નાખવા આવી ગયા છે. હું આ બાજુ આવતો ઘઉંમાં એકચુઅલી પાણી ચાલુ હતું એટલે હું આ બાજુ આવતો. હજુ મશીન ચાલુ કર્યું નથી પણ આવડા અત્યારથી આવી ગયા છે. જુઓ ઘઉં મોટા થઈ ગયા તો આવડા આવતા ગયા એમના કામે. તો હું એકચ્યુઅલી આંકર હતો હમણાં એ ખાતર નાખશે એટલે આપણે એ બાજુ જઈશું. અને મિત્રો ફરીવાર મારી સાથે એક જબરજસ્તની ગેમ થઈ ગઈ છે. શું ગેમ થઈ ગઈ છે? આજે ફરીવારનું પેલું શર્ટ પહેરીને આવું છું. देखा आपने लापरवाही का नतीजा है. અરે પદુડો થઈ તો આ પેલું શર્ટ પહેર્યું છે ને એકચ્યુઅલી અત્યારે ઉનાળો ચાલે એટલે મચ્છી ઉડતી હોય મચ્છી બધી પેલા શર્ટ ઉપર વધારે ફાટે. પણ શું યાર પેલું શર્ટ જોઉં પેલું શર્ટ કેટલા દિવસથી પહેર્યું નહોતું એટલે હા બોલાઈને આજ ફરી વાર પહેરી દઉં. પાછું પેલું શર્ટ પહેરી લીધું અને એવી ખબર રહી નહીં કે આજે નહીં એટલે કે આવો ઉનાળો છે એટલે પેલું શર્ટ ના પહેરાય નાખો પહેરાય પણ યાર મચ્છી બહુ સ્વાટે લાગે. પેલી નાની નાની ઝીણી જીવાય તો અને એ યાર બહુ સ્વાટે એટલે ના પહેરાય યાર ખરાબ દેખાય. કારણ કે આમ હાથ લગાવી તો ત્યાં કાળા કાળા જેવા ડાઘ આપણી જોઈએ. આજ ફરીવારની યાર ગેમ થઈ જાય. ફરીવારનો હલવાનો પેલું શર્ટ પહેરી કંઈ નહીં ખેતરમાં કોઈ નથી જોવાનું. આ બગલા સિવાય તો મને કોઈ જોવાનું નહીં એટલે વાંધો નહીં. અને હાનના તો આનથી ને ડબલ પડે પણ એ તો હાનના તો આંટે પડે ઘરે જતું કહું એટલે કોઈને ખબર પડે નહીં. શું કરું યાર પેલું શર્ટ પહેરવાનો શોખ થઈ ગયો છે. આ ઢાળું પહેરી લીધું એવી મગજમાં ના રહી યાર. એ કંઈ નહીં આપણે ખેતરમાં સમજી લઈએ. કંઈ નહીં વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં મોજ આવશે. એવું ફાઇનલ ના કહીએ પણ મોજ આવે. આપણે તો જો મોજ શોખ માટે વિડીયો બનાવીશું. કારણ કે જે શોખ હોય એ શોખ પૂરો કરી લેવો આગળ. આનો શોખ હતો એટલે આપણે આનો શોખ ફાઇનલી પૂરો કરી રહ્યા છીએ. અને મહેનત તો કરવી પડે ને ગમે તે એકસો ઝેડ કામ કરવી. મહેનત તો એકચ્યુઅલી પહેલાં મહેનત તો માગે. આ વસ્તુ એક એવું છે કે આપણને સક્સેસ ગમે ત્યારે બી મળી શકે. જો એવું સારા ક્રિએટર હોય તો આપણને 1-2 મહિનામાં સક્સેસ મળી જાય. અને સરખી રીતના વિડીયો મારો થોડે જ વિડીયો આવતો હોય એના વર્ષે જતું રહે 2 વર્ષે જતા રહે. ઘણા ને અત્યારે એવું થતું હોય કે આ શું કામ કરે આ શું કરે છે આ વિડીયો એવું બનાવાતું હોય કે ના બનાવવાનું. પણ ભાઈ જે શોખ છે એ શોખ કરવા દો. મને જ આ શોખ ખાસા ટાઈમથી હતો કે બનાવું પણ યાર એકચ્યુઅલી કહેતા નહીં કે શરમ લાગે. કોક વનીનું પછી કે આવું કામ કરે આ ફોન લઈને આમ કરી ગયો આમ કરવા માંડ્યો તો એ એક આવું મન ન આવડે. ये क्या बात करता है यार. કે ભાઈ જેને ફાવે એ ઉતારો ના ફાવે ના ઉતારશું. આપણે તો ઉતારીએ આપણો શોખ છે એટલે આપણે ઉતારવું છે બીજું કંઈ નહીં. આપણે શોખની વસ્તુ કહેવાય. તો જો ખાતર નાખવા આપણા ખેતરમાં આવી ગયા છે. જો બધા હું આવ્યો તો ખેતર બતાવવા આગળ બાસ્કા મૂકીને 2 ભાઈબંધ જાય છે આમ ખાતર પહેરાવે. હું ખેતર બતાવવા તો આપણે જે ખાતર નાખવા ફાસ્ટ બોલરો બોલાયા હતા એવડે એમને ખાતર 2-3 કલાકમાં તો પૂરું કરી નાખ્યું ખાતર નાખવાનું. બહુ ઝડપી ખાતર નાખી દીધું અને અમને હોત તો ખબર નહીં 2-3 દિવસ જતા રહે. તો કંઈ નહીં હું આવતો રહ્યો તો આ બાજુ જો ઘઉંમાં પાણી ચાલુ છે તો હું મંગ કરાવતો એમને ખાતર નાખી દીધું. અને કંઈ નહીં આજના વિડીયોમાં આટલું જ છે. બહુ મોટો વિડીયો નથી બનાવ્યો, નાનો વિડીયો બનાવ્યો છે.
હવે રેગ્યુલર કદાચ વિડીયો આવશે આપણો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલની અંદર હું તમને એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને બાય બાય, જય દ્વારકાધીશ.